સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ ગેનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા અને આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોટ દાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોન ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ. નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે. દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી પોતાના મૂર્તિયાઓને શોધી રહી છે અને મેદાનમાં ચૂંટણીના ઉતારી પણ રહી છે. ત્યારે બનાસકાંઠા ખાતે કોંગ્રેસની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે જ બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના દિગ્ગજ નેતાઓ છે તેઓની અધ્યક્ષસ્થાને આ બેઠક મળીને આગામી સમયમાં બનાસકાંઠામાં કયા મૂર્તિયાઓને મેદાનમાં ઉતારવાના છે તેને લઈને ચર્ચાઓ પણ જોવા મળી. ત્યારબાદ ફરી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આક્રમક સ્વરૂપ સામે આવ્યો, જેમાં તેમણે આકરા તેવર બતાવતા પોલીસને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસને મજબૂત પીઢ વિસ્તાર રહ્યો છે ને આ વિસ્તારમાં દર વખતે ક્યાંક ને ક્યાંક નાટકો છે તે થતી હોય છે, પરંતુ આ વખતે તેમણે પોલીસને સ્પષ્ટ ચેતવ્યા છે કે જો ઉમેદવારોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે, ઉમેદવારો પર જો દબાણ કરવામાં આવશે તો પછી કાયદેસર રીતે જે તેમની દવા થવાની હશે તે દવા અમે કરીશું. પહેલા સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આક્રમક સ્વરૂપને. આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મિટિંગ યોજાઈ. બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠાના થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે. બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે. જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ ગેનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોટ દાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોન ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ. નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે. આપણે સાંભળ્યા હતા જિગ્નેશ મેવાણીના આક્રમક સ્વરૂપને, જેવી રીતે તેમણે સ્પષ્ટ ચીમકી છે તે ઉચ્ચારી દીધી છે અને ઉમેદવારોને કોઈ પણ પ્રકારે જો હેરાનગતિ પોલીસ તરફથી કરવામાં આવશે તો હું છોડીશ નહીં, તે પ્રકારની વાત પણ તેમણે આ સ્પષ્ટ મેસેજ દ્વારા આપી દીધી હોય તેવું કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.